અમદાવાદમાં સતત વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓ વચ્ચે પોલીસ હવે એક્શન મોડમાં આવી છે। ખાસ કરીને એકલા રહેતા સિનિયર સિટીઝનોની સુરક્ષાને લઈને અમદાવાદ શહેર પોલીસ ઝોન 4 દ્વારા એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે। સરદારનગર વિસ્તારમાં તાજેતરમાં લૂંટના ઈરાદે વૃદ્ધાની થયેલી હત્યા બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે। શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ઝોન 4 ડીસીપી દ્વારા વૃદ્ધ નાગરિકો સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં એકલા રહેતા વૃદ્ધોને ગુનેગારો કઈ રીતે નિશાન બનાવે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વધુમાં આજકાલ વધતા જતા સાયબર ક્રાઇમ અને ડિજિટલ અરેસ્ટ જેવા ફ્રોડથી વૃદ્ધોને સાવચેત રહેવા જણાવાયું છે। ડીસીપીએ સૂચના આપી છે કે પોલીસ કર્મચારીઓ હવે નિયમિતપણે એકલા રહેતા સિનિયર સિટીઝનોના ઘરે જઈને તેમની મુલાકાત લેશે અને તેમની મૂંઝવણો દૂર કરશે। ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરી જેવી ઘટનાઓ રોકવા માટે પણ પોલીસ અને નાગરિકો વચ્ચેના સંકલન પર ભાર મૂકવામાં આવ્યો છે। અને એમના સાવચેતીના ભાગરૂપે શું પગલાં લઈ શકીએ એને વિશે અવગત કરવામાં આવ્યું છે। ઘણા બધા ક્રાઇમ્સ જેમાં સિનિયર સિટીઝન્સને પર્ટિક્યુલરલી ટાર્ગેટ કરતા હોય છે, જેવી રીતે કે સાયબર ફ્રોડ હોય છે, સ્ટ્રીટ ક્રાઇમ્સ હોય છે, હાઉસ બ્રેકિંગ, થેફ્ટ વગેરે। આ પ્રકારના બનાવોથી કેવી રીતે બચી શકે છે આ વિશે એક જનરલ સૂચનાઓ આપવામાં આવી। અને આજનો જે થીમ હતું કે યુ આર ઓલ્ડ બટ નોટ અલોન, યોર સેફટી ઇઝ અવર ફર્સ્ટ પ્રાયોરિટી, તમારી સુરક્ષા માટે ગુજરાત પોલીસ પ્રતિબદ્ધ છે। એના હેઠળ સી ટીમના સદસ્યોને સંપર્ક નંબર, પોલીસ સ્ટેશનના અમારા અધિકારીઓના સંપર્ક નંબર એને સાથે સાંझा કરવામાં આવ્યું કે કોઈ પણ એને દિક્કત હોય, પોલીસને લગતે યા પોલીસ સિવાય પણ જે કોઈ વિષય હોય તો પણ એ અમને સંપર્ક કરે, અમે એમની મદદ કરીશું।